ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकार ખાવું પીવું થાક લાગતો કરવી હોય તો થાક લાગતો, નવા નવા કપડા પહેરીને બધે ફરવા જવું હોય તો થાક લાગતો. અને જો હમણાં 5 મિનિટ જો સ્વાધ્યાય ચાલે જવા દો ને હવે. મતાજી બનશું આત્માથી અર્થ એટલે પ્રયોજન, ઇન્ટેન્શન, ગોલ, ધ્યેય અને આત્માથી. આત્માને પામવો એટલે સાચા જ્ઞાનને પામવું અથવા સાચા આનંદને પામવું કે જેના જીવનનું ધ્યેય હોય એનું નામ આત્મા છે. દરેકને ખરેખર તો એ જોઈએ તો પણ ખબર નહીં, અથવા ખબર છે પણ માનવું નથી. આપણે મહાન પુરુષોના ચરિત્ર વાંચીએ છીએ પણ નોવેલ તરીકે વાંચીએ છીએ, પણ એમનામાં જે બધા ગુણો હતા એ આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરતા નથી. આત્માથી થઈએ પછી આગળ ગાડી ચાલે. એટલા માટે આત્મસિદ્ધિ સંભળાવી નથી ત્યાં સુધી મતાર્થીના લક્ષણ જાણે નહીં ને છોડે
અને આત્માર્થીના લક્ષણ જાણે નહીં ને ગ્રહણ કરે નહીં ત્યાં સુધી પહેલું પદ પણ ચાલુ થતું છે નહીં. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. પણ એ કોને કહે છે? ગુરુદેવ કોને કહે છે? આત્માથી થઈએ તો. એટલે આપણે ખરેખર આત્મસિદ્ધિ ભલે બોલીએ પણ હજુ આપણે આત્મસિદ્ધિ બોલવાની અંદરમાં બોલીએ ઠીક છે, સારું, પણ બોલવા માત્રથી આપણને આત્માની સિદ્ધિ થાય નહીં. મતાર્થીના લક્ષણની કટ્ટા કરવાની અને આત્માર્થીના લક્ષણની ઊંચા કરવાની. આમ કરીએ તો આપણને આત્મસિદ્ધિ સમજણમાં આવે, એના ભાવાર્થ સમજાય અને આપણે એ દિશામાં આગે કદમ માંડી. પણ હજુ તો પ્રમાદમાંથી, અજ્ઞાનમાંથી, લાહરિયાપણામાંથી બહાર જ આવતા નથી. કીધું કે વાળ બધા ધોળા થઈ ગયા, દાંત પડી ગયા, કેડ વાંકી થઈ ગઈ, અંગરંગ ગયો, બધું ગયું તો આપણે જોયું નહીં ગયું. મારે કઈ શાશ્વત સત્ય પ્રાપ્ત કરવું છે. મહાપુરુષોએ જે પ્રાપ્ત કર્યું, સંત પુરુષો, આચાર્યો, જ્ઞાની, તીર્થંકર ભગવાને તો પૂર્ણ પ્રાપ્ત કર્યું. આપણે દૃષ્ટિ બદલવી જોઈએ. જ્ઞાનચંદ નહીં વાતમાં ને વડવામાં કહેતા નાનપણની વાત તો જવા દો. 21, 22, 23, 31, 32, 33, 34 આ બધું નીકળી ગયું. 40 હું મોક્ષ માર્ગમાં 40, મારે મોક્ષ માર્ગમાં ચાલવું 40, હું 41. હવે તો ભણકાવાય સંભળાય છે. અને પછી 50 51 તો ઘરમાં રહેવાનું ઓછું. અને વન એટલે આને વન કહેવાય. ખરેખર વન નથી. વન તો પણ વનમાં રહેવાની અત્યારે શક્તિ નથી આપણી. કાંટા વાગે, વાઘ, સિંહ, વરુ, દીપડા, હાથી બધા આવે. રાત પડે બધા એટલે આ કાળમાં આશ્રમ વ્યવસ્થાને વન કહેવામાં આવે. 51, 52, 55, 57 તૈયારી કરવાની. ઘરમાં ખપ પૂરતું રહેવાનું. આમ તો અત્યારે તો છોકરા કહે છે બાપા દોહા તમે જરૂર, દોહા તમે જાઓ તો સારું, પણ તો આ ડોહો કહે છે કે ના તો જ રહેવું. સમજવાનું ભાઈ, ધીરે ધીરે બહેનો પડવો. ઘડી રસોડા જે પૂછે શું બનાવ્યું છે, શું બનાવવાનું તમારે કહ્યું, ડોકરી તું બેસતે હવે. સામાન્ય ખ્યાલ છે. દાંત નથી એટલે કેવું બનાવ્યું તો પાણીમાં નાખીને, દાળમાં નાખીને દાંત તો છે આમ કરીને આવું બધું પણ ન કરે તો 61 એટલે લુચ્ચો. 61, 62, 65, 67 પ્રોગ્રામમાં થવું એ આપણા માટે દિવસ ગવાય ખાય કે, રાત ગવાય સોય કે,
हीरा जन्म अमोल था कौड़ी बदले આપણા સાથે માત્ર સાંભળવાનું નથી ઘેર જઈ અને નક્કી કરવાનું હતું મારામાં કેવા ગુણ આવે તો હું આત્માથી થઉં અને આત્માથી થયા વિના આત્મજ્ઞાન કોઈ દી થવાનું એ પણ ભાઈ ગાતા કઈ દીધી બધા શું કે સાહેબ સંકેત આપો સાહેબ આ સંકેત જો સંકેત નોંધ મળે સંકેત તો બહુ આગળ પડતા મળે સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે વિશાળ તો કરવું નથી લગ્ન તો કરવાનું નથી અને કે મારે દીકરા જ છે એટલે આપણે એવું કહો કે જે એનો ક્રમ છે વ્યવહારિક એ દુનિયામાં કરવો જોઈએ એ સેવવો જોઈએ તે પછી પણ દીકરો થાય કે નહીં એ તો દીકરો થાય એટલે કઈ બધું થઈ ગયું એવું છે નહીં બાપા અત્યારે તો દીકરો થાય કે 15-18 થાય કે હો જાય તો ભાવનાઓ દીકરી એમ બોલ્યા નહીં કારણ કે ટાઈમ હતો ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાતના ના મારા ભૂત સ્નેહ યોગ સ્વજન કે ના ગોત્ર સાહેબ અમે દશાશીમાળી સાહેબ અમે વડનગરા નાગર છીએ સાહેબ સિસોદિયા રજપૂત છીએ કે ભાઈ એ તો પૂર્વ કર્મનો નહીં ના ગોત્ર કે જ્ઞાતના ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાતના રે રે જીવ વિચાર એ સદા નાસ્તિક એટલા નાસ્તિક નહીં ના નાસ્તિ પ્લસ અસ્તિ ઇક્વલ ટુ સફળ નાસ્તિથી કશાય બંધ કરવા હમણાં ક્રોધ કરવો નહીં અભિમાન કરવું નહીં માયાચાર કરવું કરે પણ અસ્થિથી શું પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું એટલા ગળામાંથી નહીં જીભમાંથી નહીં મોઢામાંથી નહીં હૃદયના ઊંડાણમાંથી ગાવું શા માટે તારા જેવા મારે થાવું છે પ્રભુ તારા જેવા મારે થાવું છે પ્રભુ તારા જેવા મારે થાવું છે પ્રભુ તારા જેવા મારે થાવું છે માટે તારા સેવક મારે થાવું છે માટે તારા સેવક મારે થાવું છે દાસ મારે બનવું છે માટે તારા દાસ મારે બનવું છે માટે તારું ગીત મારે ગાવું છે માટે તારું ગીત મારે ગાવું છે જો ભાઈ અત્યારે બધાને શું અંબાણી ભગવાનને મળવું છે તાતા ભગવાનને મળવું છે બિરલા ભગવાનને મળવું છે મોટી લાઈન લાગે તો અથવા તો અમિતાભ બચ્ચન ભગવાન મને મળવું બધા શું અત્યારે દુનિયામાં 2 ભગવાન છે આમ ટોટલ તો 3 પણ પેલા તો બહુ દૂર દિલ્હીમાં રહે એટલે મળે નહીં
પણ આ મુંબઈ પાસે એટલે વળી કઈ આ અભિનેતા ભગવાન મળી જાય અને શેઠ બધા શેઠ એક ભગવાન આવું આપણે અત્યારે કરીએ છીએ પણ એવું ઠીક આપણે એની જરૂર છે કરી કારણ કે અર્થો વાજનનું પ્રયોજન પણ એ કઈ પરખા બે એવા છે નહીં. કામ કરો નોકરી કરો તો જેટલો પગાર હોય એટલો મળી જાવ પણ એ સારા કોઈ શેઠ હોય તો કઈ દિવાળીમાં બોનસ આપે. આ ભગવાન એવા છે કે એ ભગવાન ગમતા નથી, ભગવાન માનતા આપણે ખાસ આગળ કળયુગની અંદર તો ખાસ કળયુગમાં બુદ્ધિ ઓછી, બળ ઓછું, આયુષ ઓછું. અત્યારે હમણાં મેં કીધું ને 40 થી 50 વર્ષના ભાઈઓ ભારતમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે આખી દુનિયામાં મળી ગયા. આખી દુનિયામાં બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક 40 થી 50 વર્ષની ઉંમરમાં બધે થોડા થોડા તો બને પણ સૌથી વધારે ભારતમાં. કારણ કે આખો વખત બસ એક જ ચિંતા ચિંતા ચિંતા, ટેન્શન ટેન્શન, કઈ ભાગ. તમારી સરકાર પણ 8 કલાક નોકરી કરવાનું કે છે. તમારે અત્યારે બહુ એવું હોય તો 2 કલાક ઉમેરો છે ને ભાઈ, લટકા ચલો 10 કલાક. તમે તો 10 કલાકે તમે સવારે 6 વાગે નીકળો, રાતના 10 વાગે આવો છો, પણ રાતના 10 વાગે બધા સુઈ ગયા છે, તમે કોઈ ફાયદો નહીં. પછી રાતના 10 વાગે પાછા જરા જેવું ખાઈને પાછા કોફી બોફી પી. રાતના કોઈ 2 વાગે ઉઠે કે હું કરો છો. જરૂર જરાય નથી હો, કરોડો રૂપિયા છે હોય તો પૈસા કમાવા છે ને. 8 કલાક કમાવો, 9 કલાક કમાવો, 10 કલાક ઓવરટાઈમ બસ. અને ઘેર એનો ફાયદો લઈને આવો, ઘેરે પણ પાછું એવું કે પૈસા વિના કોઈ નહીં ચાલતું નથી. પૈસા આવશ્યક છે, પૈસા જરૂરી છે, પરંતુ પૈસા ભગવાન નથી અને પૈસા તે સર્વસ્વ નથી. ભગવાને 4 પુરુષાર્થ કર્યા: ધર્મરૂપી પુરુષાર્થ, અર્થરૂપી પુરુષાર્થ, કામરૂપી પુરુષાર્થ અને મોક્ષરૂપી પુરુષાર્થ. આત્માથી થવા માટે આપણે થોડું અઘરું છે, પણ થયા વિના છૂટતો નથી. મુખ્ય સત્સંગ કરવો જોઈએ. નિયમિત સત્સંગની ઉપાસના કરી. બોલો, નિયમિત સત્સંગની ઉપાસના કરી. હું ભાવપૂર્વક સમજણપૂર્વક ભક્તિ કરીશ. હું ભાવપૂર્વક સમજણપૂર્વક ભક્તિ કરીશ. હું સારા વિચારો કરીશ. હું દિવ્ય વિચારો કરીશ. સદગુરુએ કહ્યા તેવા તત્વના
વિચારો કરીશ. આવો મોક્ષમાં છે. મોક્ષમાં કે તમારે મોક્ષ નથી જોઈતો, પણ તમારે જે જોઈએ છે એ મોક્ષ જ જોઈએ. દરેક જીવને મોક્ષ જ જોઈએ છે. ભલે એ કે મને બંગલા આપો, દીકરા આપો, મોટરો આપો, ટેલિવિઝનો આપો, પણ એ બધું શા માટે? કે બધા મજા. બસ શું જોઈએ છે? મજા જોઈએ છે. એ તો ભગવાન અસ્થિતિ નાસ્તિતિ બંને સાથે બોલીએ. લક્ષ્મી અધિકાર સાથે બોલીએ.